मित्रों फरी एक वार आप सर्वेનું स्वागत है। આપણે છેલ્લે જે ત્રિજ્યા ગુણોત્તર છે એના વિશેની વાત કરતા હતા અને જે ત્રિજ્યા ગુણોત્તર છે એ કેવી રીતે મેળવવામાં આવે છે, ત્રિજ્યા ગુણોત્તર કોને કહીએ છીએ એના વિશેની આપણે થોડીક વાત કરી હતી કે કોઈ પણ આયનીય સ્ફટિકની રચનાની અંદર જે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરના મૂલ્ય ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી શકે। કેવી માહિતી મળી શકે? તો દાખલા તરીકે આપણે કોઈ પણ આયનીય સ્ફટિક માટેનો જે સંવર્ગ આંક છે એ નક્કી કરી શકીએ છીએ। ઉપરાંત સંવર્ગાંક નક્કી કરી શકીએ છીએ તો જે આયનીય સ્ફટિક છે એનો આકાર કેવો હશે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ। તો આપણે અગાઉના ટોપિકની અંદર શીખ્યા હતા કે કોઈ પણ આયનીય સ્ફટિકની જે સ્થિરતા છે એ કઈ કઈ બાબતો ઉપર આધારિત હોય છે। આપણે બે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી હતી। હવે એનાથી થોડાક વિશેષ જોઈએ કે આવી આયનીય ત્રિજ્યાનો ગુણોત્તર એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને આપણે એના માટેનું જે ઉદાહરણ છે એ કયું ત્રિકોણીય, જેનો આકાર ત્રિકોણીય હોય એ પ્રકારના અણુ માટે આપણે આની ચર્ચા કરીએ છીએ। દાખલા તરીકે जो मित्रों अहींया समतलीय त्रिकोण अथवा त्रिकोणीय आकारे स्फटिकनी गोठवणी थयेली छे, अर्थात जे धन आयन छे एना आजुबाजु 3 ऋण आयनो गोठवायेला छे। आपणे अगाऊ स्फटिकनी स्थिरता माटेनी जे वात करी एमां एवुं बताव्युं हतुं के कोईपण एक ऋण आयन ए बीजा ऋण आयनने स्पर्शतो नथी। तमने एम थाय के साहेब अहींया तो आ बंने एकबीजाने स्पर्शे छे, आ बंने एकबीजाने स्पर्शे छे, बधा एकबीजाने स्पर्शे छे, पण याद राखो કે આ જે ઋણ આયનોને આપણે અહીંયા બતાવ્યા એમના વચ્ચે માઇનોર ડિસ્ટન્સ હોય છે, મતલબ સામાન્ય અંતર હશે અને આ જે અંતર છે મતલબ કે અંતર હોવાથી બંને એકબીજાને સંપૂર્ણપણે સ્પર્શતા નથી। આપણે જે દોર્યું છે એમાં એકબીજાને ટચ થતા એવું બતાવ્યું છે, પણ વચ્ચે એકચ્યુઅલી એમના વચ્ચેનું એક અંતર હોય છે। હવે આ પ્રકારની જો ગોઠવણી છે તો એના માટેનું જે સંવર્ગ આંક છે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? જોઈએ આગળ તમે જાણો છો કે આ ઋણ આયન, આ ઋણ આયન, આ ઋણ આયન, વચ્ચે આવેલો એ ધન આયન છે, એટલે હું અહીં આગળથી આ ચિહ્નો કાઢી નાખું। હવે આનું કેન્દ્ર, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, આ ત્રણે ત્રણને આપણે જોડી દઈએ। જો આ ત્રણે ત્રણને જોડી દઈએ તો આ જે ખૂણો છે મતલબ કે એમના વચ્ચે ત્રિકોણની રચના થઈ અને જે ત્રિકોણ બન્યો છે એમાં પ્રત્યેક ખૂણો એ કેટલો એ 60 અંશનો છે, આ પણ 60 અંશનો, 60 અંશનો, 60 અંશનો, આ સમબાજુ ત્રિકોણ બનેલો છે। આપણે અહીંયા એક બીજો ત્રિકોણ દોરીએ છીએ, કેવો? આ પ્રમાણે। ચાલો જુઓ મિત્રો, અહીંયા જે ત્રિકોણ તમે દોર્યો તો આનું જે શિરોબિંદુ છે એ જે ધન આયન છે એનું કેન્દ્ર લેવામાં આવેલું છે અને આપણે અહીં આગળ એક વેધની રચના કરીએ છીએ। જો આનો આ ભાગ હું થોડોક અહીંયા મોટો દોરી કાઢું એટલે તમને વધારે ખ્યાલ આવશે। આ રીતે જો અહીંયા આગળ ધનાયન, આ ઋણાયનનું કેન્દ્ર। હવે તમે જાણો છો કે આ ખૂણો 90 અંશનો છે, આપણે નામ આપી દઈએ ABC। જો મિત્રો આ જે ખૂણો તો એ 60 અંશનો છે, આ ખૂણો 60 અંશનો, આ ખૂણો 60 અંશનો છે અને અહીં આગળ આપણે અહીં આગળ જે આ ધન આયનના કેન્દ્ર સાથે જ્યારે જોડ્યો છે તો બરાબર આ ખૂણાનું વિભાજન થયેલું છે, મતલબ કે અહીંયા બે સરખા ભાગ થયેલા છે। એટલે પહેલા જે ખૂણો અહીંયા હતો એ કેટલો 60 અંશનો હતો, હવે અહીં આગળ જે ખૂણો છે કેટલામાં આપનો બની ગયો છે 30 અંશનો બની ગયો છે, એટલે આ જે ખૂણો છે કેટલો 30 અંશનો છે। હવે તમે જુઓ કે આ CB ડિસ્ટન્સ છે કેટલું, તો જો અહીંયા CB ડિસ્ટન્સ એટલે આપણે આ બતાવ્યું છે, એકચ્યુઅલી આ શું છે R માઇનસ છે। ચલો એ જ રીતે આ જે અંતર બતાવ્યું એ કેટલું છે, તો અહીંથી આટલું જે અંતર છે એ ઋણ આયનની ત્રિજ્યા છે અને અહીંથી આ જે અંતર છે એ ધન આયનની ત્રિજ્યા છે। એટલે એનો અર્થ એ થયો કે એસીની જે કુલ લંબાઈ છે એ કેટલી હશે, તો ઋણ આયન R માઇનસ
અને આર પ્લસના સરવાળા બરાબર હોય છે. જુઓ મિત્રો, હવે આટલી માહિતીના આધારે આપણે અહીંયા ગુણોત્તર મેળવી શકીએ છીએ. આર પ્લસ અને આર માઇનસનું જે મૂલ્ય છે એનો આપણે અહીં આગળ ગુણોત્તર દર્શાવીશું. જો અહીં આગળ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો આપણે અહીં આવું બતાવીએ કે કોસ થીટા બરાબર, તમે 10માની અંદર ભણ્યા હશો અને કદાચ ફિઝિક્સમાં પણ ઉપયોગ આવતો હશે, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તમે ત્રિકોણમિતિની અંદર શીખ્યા છો કે જો તમારો કાટકોણ ત્રિકોણની અંદર કોઈ પણ એક ખૂણો એ કાટખૂણો છે અને તમે એ સિવાયના બાકીના કોઈ પણ જે બે ખૂણાઓ છે એ ખૂણા માટે તમે કોસ થીટા અથવા સાઇન થીટાના અનુરૂપ આ પ્રમાણે સૂત્ર દર્શાવો છો. જો સાઇન થીટા હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ લઈએ છીએ. જો મિત્રો અહીંયા પાસેની બાજુ કોની કહેવાના, તો જે ખૂણો તમે લો છો એના સંદર્ભમાં આ તો કર્ણ છે એટલે પાસેની બાજુ કઈ થશે, બીસી. તો આપણે અહીંયા લખીએ કોસ 30° બરાબર પાસેની બાજુ કઈ, સીબી, અપોન કર્ણ કયો તો એસી. ચલો અહીંયા બંનેના મૂલ્ય તમને આપેલા છે. સીબી નું મૂલ્ય કેટલું છે, આર માઇનસ, ચલો એસી નું મૂલ્ય કેટલું છે, આર પ્લસ આર માઇનસ. હવે તમે જુઓ કોસ 30° ની વેલ્યુ કેટલી, તો કોસ 30° ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર પ્લસ આર માઇનસ. જો મિત્રો આપણે અહીંયા સાદુરૂપ આપવું છે, આપણે આજે આર પ્લસ આર માઇનસ જે છેદોમાં આપેલા છે એને શું કરીએ, એના આ બાજુ ડાબી બાજુ લાવી દઈએ. તો આવું લખાશે √3/2 આર પ્લસ આર માઇનસ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ. જો આનો આ બંને સાથે ગુણાકાર કરી દઈએ એટલે આવું લખાશે √3/2 આર પ્લસ √3/2 આર માઇનસ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ. જો હવે શું કરીએ, આ જે આર માઇનસ છે એને આપણે આ બાજુ લઈ દઈએ તો આવું લખાશે √3/2 આર પ્લસ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ માઇનસ √3/2 આર માઇનસ. હવે અહીંયા બંનેના અંદરથી આર માઇનસ જે છે એને કોમન લઈ લઈએ. ચલો આર માઇનસ કોમન લઈ લેશું, આવશે 1 માઇનસ √3/2. શાના બરાબર મળ્યું, √3/2 આર પ્લસ બરાબર. હવે મિત્રો જો અહીંયા તમને આર પ્લસ અને આર માઇનસ અલગથી મળી ગયા છે એટલે આપણે બેનો ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે અહીંયા આગળ લખી દઈએ આર પ્લસ અપોન આર માઇનસ, આર માઇનસ ના બદલાઈ દીધા, ઇક્વલ ટુ 1 માઇનસ √3/2 અપોન √3/2. જો આ જે આખે આખું પદ છે એને આપણે છેદમાં લાવી દીધું. હવે જો આનું સાદુરૂપ આપવું છે તો આ √3/2 એ બંનેના છેદમાં આવેલા છે એટલે આપણે આ રીતે પણ લખી શકીએ 1 અપોન √3/2 માઇનસ √3/2 અપોન √3/2. જો હજુ આપણે સાદુરૂપ આપીએ તો આની વેલ્યુ તો 1 થઈ જવાની, અહીંયા આવું લખાશે 2 અપોન √3 માઇનસ 1. જો અહીંયા √3 ની વેલ્યુ કેટલી, 1.73 છે અને 1.73 મતલબ કે 2 ને 1.73 વડે જ્યારે તમે ભાગશો તો જે એનું વેલ્યુ મળશે એપ્રોક્સ કેટલું મળશે, 1.155 માઇનસ 1 એટલે લગભગ જે એનું વેલ્યુ મળશે કેટલું, 0.155. મિત્રો જુઓ અહીંયા આર પ્લસ અને આર માઇનસનો જે ગુણોત્તર આપણને અહીંયા મળેલો છે એનું વેલ્યુ કેટલું મળ્યું છે, 0.155. હવે આ કેવી રચના માટે મળ્યું છે, આ ત્રિકોણીય રચના હોય તો એના માટે મળેલું છે. અર્થાત આપણે આ ગણતરી ઉપરથી એવું બતાવી શકીએ કે જે ધન આયન છે જો બીજા 3 ઋણ આયન સાથે જોડાયેલો હશે અર્થાત એનો સવર્ગાંક 3 હશે તો જે આ ત્રિજ્યા ગુણોત્તર છે એનું મૂલ્ય આટલું મળે છે. અર્થાત આપણે એમ પણ કહી શકીએ કે જો અહીં આગળ
આ જે સમતલીય ત્રિકોણ આકાર પ્રકારે જો અણુની ગોઠવણી થયેલી હશે, ધન અને ઋણ આયનો ગોઠવાઈ અને આ પ્રકારની જો રચના હશે તો જે એનો ગુણોત્તર છે એનું મૂલ્ય આટલું મળે છે. મિત્રો યાદ રાખો કે જે રીતે તમે સમતલીય ત્રિકોણ માટે મેળવ્યું એ જ રીતે સમચતુષ્ફલકીય માટે મેળવી શકો, અષ્ટફલકીય માટે મેળવી શકો, બીસીસી મતલબ કે અંતઃકેન્દ્રિત રચના હોય તેના માટે મેળવી શકો. પણ આ બધી ગણતરી આપણા કામની નથી. મેં તમને ખાલી ગણતરી સમજાવી કે આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. ગણતરી કોઈ જગ્યાએ આપણને પૂછાતી નથી, આપણા નવા સિલેબસની અંદર ગણતરી નથી. પણ એમાં ઘણી વખત પ્રશ્ન પૂછાય, એમસીક્યુ પૂછાય, તો આપણે ડાયરેક્ટ જે એનું વેલ્યુ છે એને યાદ રાખવાનું છે. અને આમે તમને એક બીજી વસ્તુ કહું કે તમે દાખલા તરીકે આટલું વેલ્યુ મેળવવા માટે તમે આ રીતે ગણતરી કરી, તમને વેલ્યુ મળવાનું, પણ તમે એના માટે 5-10 મિનિટ બગાડશો. એટલે ધારો કે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ધારો કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે તો પણ તમે ગણતરી કરો એ વ્યાજબી નથી. એના માટે તમારે આ જે વેલ્યુ છે એને યાદ રાખવી પડશે. અને જો તમે આ રીતે વેલ્યુને યાદ રાખશો તો તમને બહુ સહેલાઈથી જે એનો જવાબ છે મળી શકશે. બરાબર? તો આપણે હવે જુદા જુદા સવર્ગાંક માટે જે ત્રિજ્યાનું મૂલ્ય છે, ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે એ કેટલાથી કેટલી રેન્જની અંદર આપણને મળે છે એનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો, આપણે અહીં આગળ સ્ફટિકનો આકાર કેવો છે, એનો સવર્ગાંક કેટલો છે, એની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે અને એવા ઉદાહરણ કેટલા છે. હવે આમાં કેટલાક માટે ઉદાહરણ શક્ય નથી. આપણે સૌથી પહેલા લઈએ સ્ફટિક આકાર રેખીય. જો હવે રેખીય આકાર હોય તો આપણે અગાઉ બતાવેલું છે કે આ રીતે દાખલા તરીકે રેખીય આકાર ક્યારે મળે, તો અહીં આગળ ધનાયન અને આ રીતે બે સામસામે ઋણાયન ગોઠવાયેલા હોય તો રેખીય આકાર બનશે. અને એ વખતે જે એનો સવર્ગ આંક છે એ કેટલો? 2 મળે છે. મિત્રો યાદ રાખો કે એના માટે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો, તો ત્રિજ્યાના ગુણોત્તરનું મૂલ્ય છે 0.155 થી ઓછું. આપણે તમને એવું થશે કે હમણાં આપણે જે મૂલ્ય મેળવ્યું 0.155 મેળવ્યું હતું, પણ યાદ રાખો કે 0.155 અથવા એનાથી જે વધુ છે એ 3 માટે આવશે. અહીં આગળ જ્યારે 0.155 કરતો મૂલ્ય ઓછું મળે છે તો તમારે સમજવાનું કે જે સ્ફટિક આકાર છે કેવો? રેખીય છે. હવે એનું કોઈ સ્પેસિફિક ઉદાહરણ આપણને આપેલું નથી. ચલો બીજા નંબરે જે આકાર છે કયો? તો ત્રિકોણીય આકાર છે. આપણે હમણાં જે વાત કરીએ, જો ત્રિકોણીય આકાર હશે તો જે એનો સવર્ગાંક છે કેટલો મળવાનો? 3 મળવાનો. અને જે ત્રિજ્યાના ગુણોત્તરનું મૂલ્ય છે એ કેટલું? 0.155 થી 0.225. જો મિત્રો યાદ રાખો કે અહીંયા 0.155 કયો લેવાનું, મેં તમને પહેલા સ્પષ્ટતા કરી. એનાથી ઓછું કયું છે તો અહીં આગળ આ જે મૂલ્ય છે એ આની અંદર આવશે 0.155 અને એનાથી વધુ, પણ કયો સુધી? 0.225 કરતો ઓછું. ચલો આ પ્રકારનો જે આકાર છે એ કોની અંદર, મતલબ કે આવું ઉદાહરણ કયું છે? તો B2O3. ચલો એના પછી જોઈએ સ્ફટિક આકાર તરીકે આપણે સમચતુષ્ફલકીય લઈએ છીએ. મિત્રો જો સમચતુષ્ફલકીય આકાર હશે તો આપણે જાણીએ છીએ કે એનો જે સવર્ગાંક છે કેટલો? 4 થવાનો. અને જે ત્રિજ્યાનું મૂલ્ય છે, ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે કેટલું હશે? 0.225 થી 0.414. જો મિત્રો અહીં આગળ જે સમચતુષ્ફલકીય રચના હશે તો એની અંદર સવર્ગ આંક 4 હશે. તમે જાણો છો કે ચતુષ્ફલકીય રચના કોને કહીએ છીએ? કે જ્યારે ધન આયન એ 4 ઋણ આયનો વડે ઘેરાયેલું હશે તો આપણે સમચતુષ્ફલકીય રચના તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ તરીકે ZnS અને CuCl લઈએ છીએ. ચલો એ જ રીતે નેક્સ્ટ ઉદાહરણ લઈએ સમચતુષ્ફલકીય પછી અષ્ટફલકીય. મિત્રો જો અષ્ટફલકીય રચનાની અંદર જે સવર્ગાંક છે એ કેટલો? 6 હોય છે. અર્થાત ધન આયન એ કેટલા? 6 ઋણ આયન વડે ઘેરાયેલો હોય છે. એની જે ત્રિજ્યાનું મૂલ્ય છે કેટલું? 0.414 થી લઈને 0.714
32 સુધીનું હોય છે. ચલો આ અષ્ટફલકીય રચનાઓ ઉદાહરણ તરીકે આપણે અહીંયા NaCl, પછી MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ અને TiO2 લઈએ છીએ. ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય કે NaCl ના સ્ફટિકની અંદર ધન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર કયો હશે? તો આ પ્રશ્ન એવો પૂછાય કે 0.414 થી લઈને 0.732 સુધીનું ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે તો એ કયા સ્ફટિક માટે હશે? અથવા સ્પેસિફિક એક જ મૂલ્ય આપેલું છે, એપ્રોક્સ NaCl માટે 0.5554 જેવું કંઈક મૂલ્ય છે. તો કદાચ પ્રશ્ન એવો હોય કે 0.54 ત્રિજ્યા ગુણોત્તર નીચેનામાંથી કયા સ્ફટિક માટેનો હશે? જો કે જ્યારે તમને એવું પૂછ્યું હશે તો એ વખતે NaCl જ આપ્યું હશે. આ બધા એ રેન્જવાળા જે છે એના ઉદાહરણ આપેલા નહીં હોય. ચલો એના પછી જોઈએ અંતઃ કેન્દ્રિત ઘન અથવા BCC. જો મિત્રો અંતઃ કેન્દ્રિત ઘન હશે તો એની અંદર જે એનો સવર્ગાંક છે કેટલો? 8 થવાનો. જે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે કેટલું? 0.732 થી લઈને 1, મતલબ કે 1 કરતો ઓછું હશે, બરાબર, પણ 732 ના જેટલું અથવા એના કરતો વધારે હશે. ચલો એના ઉદાહરણ તરીકે શું લઈએ છીએ? તો એના ઉદાહરણ તરીકે લઈએ છીએ CgM ક્લોરાઇડ, CsCl. આ ઉપરાંત NH4Br. ત્રીજું ઉદાહરણ લઈએ છીએ CaF2. જો અહીંયા આ બધા અણુઓ એ અંતઃ કેન્દ્રિત ઘન પ્રકારની રચના ધરાવે છે ને એમની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ 0.732 થી લઈ અને 1 સુધીનો હોય છે. ચલો એના પછી છેલ્લા FCC અથવા HCP. જો મિત્રો CCP અથવા FCC રચના હોય તો તમે જાણો છો કે સવર્ગાંક કેટલો હશે? 12 હશે. અને એ વખતે જે ત્રિજ્યાનો ગુણોત્તર છે કેટલો મળે? 1 મળે છે. જો આનો અર્થ એવો થયો કે જો ત્રિજ્યાનો ગુણોત્તર 1 મળે છે, એ ક્યારે મળે? તો જ્યારે ધન આયન અને ઋણ આયન ની ત્રિજ્યા લગભગ સમાન હશે, બરાબર છે, તો જ જે આ વેલ્યુ છે એ કેટલું? 1 થવાનું. અને સામાન્ય રીતે આવી રચના કોણ ધરાવે છે? તો આપણે જાણીએ છીએ કે મોટાભાગે જે ધાતુઓ છે આ પ્રકારની રચનાઓ, મેટલ્સ, અલગ અલગ પ્રકારની જે મેટલ છે એ આ પ્રકારની રચના ધરાવે છે. મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, પણ ઘણી બધી વખત આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. હવે તમારે શું યાદ રાખવાનું છે? મેં તમને બતાવ્યું એમ કે તમને ત્રિજ્યા ગુણોત્તર ઉપરથી આકાર પૂછી શકે, ત્રિજ્યા ગુણોત્તર ઉપરથી સવર્ગાંક પૂછી શકે, અર્થાત ત્રિજ્યા ગુણોત્તર ઉપરથી કદાચ તમને જે અણુના ઉદાહરણ છે, સ્ફટિક પ્રણાલીના જે ઉદાહરણ છે એવું પણ પૂછી શકે, અથવા સવર્ગાંક અથવા આકાર ઉપરથી એની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે એવો પણ પ્રશ્ન તમને પૂછી શકશે. તો આ જે પરીક્ષાની અંદર પૂછાય એવો જે ટોપિક હતો એની મેં તમને વાત કરી. આપણે જે તે મૂલ્ય ગણતરી કરી અને પણ મેળવી શકીએ છીએ, પણ એ ગણતરી કરવા માટે આપણી પાસે સમય નહીં હોય. એના કરતાં બેટર છે કે આપણે આ જે મૂલ્યો છે એને યાદ રાખવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો છેલ્લો ટોપિક છે બ્રેગ સમીકરણ. હવે એકચ્યુઅલી બે બ્રેગ વૈજ્ઞાનિકોએ આ સમીકરણ રજૂ કર્યું છે. હવે જે રિયલમાં જે સમીકરણ છે તો કંઈક આ પ્રકારનું છે: 2d sin theta = n લેમ્બડા. આને આપણે બ્રેગ ઇક્વેશન તરીકે, બ્રેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. પણ આપણે અહીંયા આ સમીકરણ ડાયરેક્ટ લખી દઈએ એના પહેલાં થોડીક એની તમને માહિતી આપી દઉં કે એકચ્યુઅલી આ સમીકરણ છે શાના માટેનું. તો આપણે કોઈ પણ સ્ફટિક, દાખલા તરીકે કોઈ પણ સ્ફટિકની વાત કરીએ તો આયનીય સ્ફટિક લઈએ છીએ તો એમાં અલગ અલગ સ્તરો હશે. દાખલા તરીકે આ રીતે આ બધા આયનો છે. આપણે અહીંયા સરળતા માટે શું કરીએ? આ ખાલી એનું એક કેન્દ્ર જ લઈએ છીએ. આ એક કેન્દ્ર લઈએ છીએ, જે આયન છે એના કેન્દ્રને લીધું. હવે એ જ રીતે દાખલા તરીકે આ પહેલું લેયર હતું, આ બીજું લેયર છે. તો આ બંને લેયર વચ્ચેનું જે અંતર છે, બંને સ્તરો વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? d તરીકે ઓળખીએ છીએ.
મિત્રો યાદ રાખો કે અહીંયા જે લખવામાં આવેલું ડી છે એ શું બતાવે છે કે બે સ્તર વચ્ચેનું, બે લેયર વચ્ચેનું અંતર બતાવે છે. હવે બાકીના જે મૂલ્યો છે કેવી રીતે દર્શાવવામાં આવે છે, પણ આ બંને સ્તર વચ્ચેનું અંતર નક્કી કેવી રીતે કરવાનું એ આ બ્રેક સમીકરણની અંદર દર્શાવવામાં આવેલું છે. આપણે થોડીક અને સરળતાથી એની માહિતી મેળવી લઈએ. દાખલા તરીકે આ સ્ફટિક લીટીસનું આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે. હવે આપણે આ બંને સ્તરો વચ્ચેનું જો અંતર નક્કી કરવું છે તો એ માટે આપણે જે શક્તિશાળી જે ક્ષ કિરણો છે એવા ક્ષ કિરણોને આની સપાટી ઉપર આપાત કરીએ છીએ. ચલો દાખલા તરીકે આ રીતે અહીંયા ક્ષ કિરણો આપાત કર્યા. હવે જ્યારે તમે ક્ષ કિરણને આપાત કરશો તો એ રીતે સપાટી ઉપર અથડાઈ અને પરાવર્તન પામે છે. ચલો આ ક્ષ કિરણ, એક ક્ષ કિરણ લીધું. હવે બીજું કોઈ ક્ષ કિરણ એવું છે કે જે પ્રથમ સ્તરના કોઈ જે પરમાણુ છે એને અથડાઈને પરાવર્તન પામતું નથી, પણ એ મતલબ તો છેક બીજા સ્તર સુધી જાય છે. આ રીતે છેક બીજા સ્તર સુધી દાખલા તરીકે જાય છે. જો મિત્રો આપણે એમ અહીંયા કહીએ કે પ્રથમ સ્તરની તુલનામાં, મતલબ આજે અહીં આગળ જે આપણે ક્ષ કિરણ બતાવ્યું તો એ પ્રથમ સ્તરને અથડાઈને પરાવર્તન પામ્યું છે. અહીંયા જે આ છે ક્ષ કિરણ એ બીજા સ્તરને અથડાઈને પરાવર્તન પામ્યું છે. હવે તમે અહીંયા તુલના કરો. જો અહીં આગળ હું આ રીતે એક લાઈન ડ્રો કરી દઉં. જો આ બંને પેરેલલ છે, આ બંને પણ પેરેલલ છે. હવે આપણે એમ કહીએ કે આ જે ક્ષ કિરણ હતું એણે કાપેલું અંતર અને આ ક્ષ કિરણ જે છે એણે કાપેલું અંતર અહીં સુધી તો બંનેના અંદર કોમન છે. જેટલું અંતર જો અહીંથી આ દાખલા એના ઉદ્ગમ સ્થાનમાંથી અહીંથી આ જેટલું અંતર છે એટલું અહીંથી આ અંતર છે. એ જ રીતે અહીંથી આ જેટલું અંતર છે એટલું આ અંતર છે. અને આટલું જે અંતર છે કેટલું, અહીંથી અહીં સુધી ને અહીંથી અહીં સુધી, એ અંતર વધારાનું અંતર છે. અને આ જે વધારાનું અંતર છે એ કેટલું હશે તો જે ક્ષ કિરણની તરંગ લંબાઈ છે એના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. મતલબ કે અહીં આગળ આ જે અહીંથી અહીં સુધીનું અંતર અને અહીંથી અહીં સુધીનું અંતર હું આ રીતે નામ આપી દઉં A, B, C અને D. તો પ્રથમ સ્તરના જે ક્ષ કિરણો છે એની સરખામણીમાં બીજા સ્તરના જે ક્ષ કિરણ છે એના દ્વારા કપાયેલું વધારાનું અંતર કેટલું તો BC બીજા સ્તરના ક્ષ કિરણ દ્વારા કપાયેલ વધારાનું અંતર બરાબર BC પ્લસ CD જેટલું હોય છે. યાદ રાખો કે આ જે વધારાનું અંતર છે આ અંતર તરંગ લંબાઈ લેમ્બડાના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. હવે આ અંતર કેટલું આપણે એ અહીંયા આગળ નક્કી કરવું છે. જો મિત્રો અહીં આગળ જે આ ક્ષ કિરણ છે જે એક્સરે છે એ દાખલા તરીકે અહીંયા આગળ થીટાનો ખૂણો બનાવે છે. આ જે સમતલનું જે લેયર છે એની સાથે થીટાનો ખૂણો બનાવે છે. જો અહીંયા આ 90 અંશનો ખૂણો છે, જો આ ખૂણો 90 અંશનો હોય તો પછી આ ખૂણો કેટલા માપનો થવાનો, આ થીટા છે, કુલ ખૂણો 90 છે તો કેટલો થશે 90 માઇનસ થીટા થવાનો. હવે આ પણ તમે જોઈ શકો છો કે અહીં આગળ આ જે ખૂણો છે આપણે અહીંયા આની વાત કરીએ છીએ. જુઓ તો આ જે ખૂણો છે એ કેટલા માપનો થવાનો તો આ થીટાના માપનો ખૂણો બનશે. જો મિત્રો તમે અહીંયા તમને આ જે ખૂણો બતાવ્યો છે એ કેટલા 90 માઇનસ થીટાનો છે, તો પછી અહીં આગળ આ જે ખૂણો છે એ કેટલો થીટાના મૂલ્યનો થવાનો. હવે આ જે ખૂણો છે કયો, આ ખૂણો આ 90 અંશનો છે અને જો આ ખૂણો 90 અંશનો હોય જે પૈકીનો આ ખૂણો 90 માઇનસ થીટાનો હશે તો પછી આ જે ખૂણો છે એ કેટલો થીટાનો થવાનો. હવે આ જે આપણો ત્રિકોણ છે અહીં આગળ બાજુમાં દોરી કાઢીએ. દાખલા તરીકે આ પ્રકારનો ત્રિકોણ થયો. જુઓ
અહીં આગળ આ 90 અંશનો ખૂણો છે. એ, બી અને સી. હવે આ જે ખૂણો છે કેટલો થીટાનો છે, આ કાટખૂણો છે, અને એટલા માટે આપણે જો અહીં આગળ આને આ જે ક્ષkiરણ હતું એના ઉપર આપણે અહીં આગળ આ રીતે વેધ દોરેલો છે, એટલે આ જે ખૂણો છે કેટલા 90 અંશનો છે. હવે અહીં આગળ વળી પાછું ફરીથી પેલા ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. જો ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો શું લખાય? જો અહીં આગળ સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો મિત્રો અહીંયા આજે આ થીટા છે, આ કાટખૂણો છે, એટલે આજે છે એ કર્ણ થવાનું. ચલો આના સંદર્ભમાં સામેની બાજુ, થીટાના સંદર્ભમાં સામેની બાજુ ગઈ બીસી, તો અહીંયા સામેની બાજુ બીસી. ચલો એ જ રીતે કર્ણ કયો? તો અહીંયા આગળ જે કર્ણ છે એ એસી. શના બરાબર? સાઈન થીટા બરાબર. જો મિત્રો અહીંયા જે એસી છે એ બે સ્તરો વચ્ચેનું અંતર છે, અને જો એસી બે સ્તર વચ્ચેનું અંતર હોય તો આપણે એને શું કહીએ છીએ? ડી કહીએ છીએ. તો આવું આવશે સાઈન થીટા બરાબર બીસી અપોન ડી. અને એટલા માટે આપણે આવું લખીએ છીએ ડી સાઈન થીટા બરાબર બીસી. જો મિત્રો યાદ રાખો કે અહીંયા આજે બીસીનું મૂલ્ય આપણે બતાવ્યું. અહીંયા બીસીની લંબાઈ અને સીડીની લંબાઈ બંને સમાન હશે. અને આપણે પહેલા કહ્યું કે બીજા સ્તરના ક્ષkiરણ દ્વારા કપાયેલ વધારાનું અંતર કેટલું? તો બીસી વત્તા સીડી જેટલું. તો આ જે અંતર છે કેટલું થવાનું? બીસી એટલે ડી સાઈન થીટા અને સીડી એટલે પણ ડી સાઈન થીટા. તો આ જે કુલ અંતર છે આપણને કેટલું મળશે? 2d સાઈન થીટા. આપણે એ પણ બતાવ્યું છે કે આ અંતર તરંગ લંબાઈ લેમ્બડાના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે, અને એટલા માટે 2d સાઈન થીટા અને લેમ્બડાનો પૂર્ણ ગુણક મીન્સ કે n લેમ્બડા બંને કેવા હશે? સમાન હશે. અને એટલા માટે આપણે અહીંયા બતાવ્યું છે, જુઓ કે 2d સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. મિત્રો યાદ રાખો કે આમાં d એ આવા બે સ્તરો વચ્ચેનું અંતર છે. અહીં આગળ થીટા એ જે આપાત કોણ છે એ આપણને આપેલો છે. અહીં આગળ n એ પૂર્ણાંક સંખ્યા છે, લેમ્બડા એ જે ક્ષkiરણ આપણે આપાત કરીએ છીએ એની તરંગ લંબાઈ છે. હવે આમાંથી ઘણી વખત એક્ઝામ્પલ પૂછાશે. હવે એક્ઝામ્પલ આપણે માત્ર આપણા માટે કામનું છે, ઇક્વેશન જ છે 2d સાઈન થીટા ઇક્વલ ટુ n લેમ્બડા. પણ યાદ રાખો કે જો તમને ઇક્વેશન આવડશે તો બહુ સહેલાઈથી તમે એક્ઝામ્પલ કદાચ આના પૂછાશે તો ગણી શકશો. એક એક્ઝામ્પલ તમને આનો બતાવું એટલે તમને એનો અંદાજ આવશે, એનો ખ્યાલ આવશે. જો મિત્રો એક એક્ઝામ્પલ આપેલો છે કે ક્ષkiરણો દ્વારા સ્ફટિકનું દ્વિતીય ક્રમી મીન્સ કે n બરાબર 2 બીજા સ્તર પરાવર્તન 60 અંશના ખૂણે થાય છે. તો આ વિવર્તન કરનારા સ્ફટિકના સ્તરો વચ્ચેનું અંતર કેટલું હશે? ક્ષkiરણની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે. તરંગ લંબાઈ ક્યારેક આપણને એંગસ્ટ્રોમમાં પણ આપેલી હશે અને ક્યારેક નેનોમીટરની અંદર પણ આપેલી હશે. જો કદાચ વિકલ્પ તરીકે એના એ જ શોધવાના છે તો આપણે એ જ લઈશું, અને જો કદાચ આપણને એંગસ્ટ્રોમની જગ્યાએ મીટરમાં માગ્યા છે અથવા નેનોમીટરમાં માગ્યા છે, તમે એમના વચ્ચેનો સંબંધ જાણો છો ને એ પ્રમાણે ચેન્જ કરી શકશો. મિત્રો જુઓ આ પ્રકારનું જે એક્ઝામ્પલ છે એમાં આપણે બ્રેક સમીકરણનો ઉપયોગ કરવાના છીએ. 2d સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. જો અહીંયા તમારે એવું તમને કહ્યું છે કે સ્ફટિકના સ્તરો વચ્ચેનું અંતર શોધો, મતલબ કે અહીંયા આવું હશે, આવા બે સ્તરો છે n બરાબર 1 n બરાબર 2. અહીંયા આ બે સ્તરો વચ્ચેનું અંતર તમારે કેટલું થાય એ d શોધવાનું છે. એટલે આપણે અહીંયા d ને કરતા બનાવી દઈએ તો આવું લખીશું d ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા અપોન 2 સાઈન થીટા. જો મિત્રો અહીંયા દરેકે દરેક વેલ્યુ તમને આપી દેવામાં આવેલી છે. n બરાબર કેટલા? 2 લખ્યા છે. દ્વિતીય ક્રમી, પ્રથમ ક્રમી, તૃતીય ક્રમી આવું લખેલું હશે તો જે ક્રમ લખેલો છે એ n થશે. એ જ રીતે લેમ્બડા બરાબર કેટલા? 1 એંગસ્ટ્રોમ. અચ્છા, અહીંયા થીટાનું મૂલ્ય તમને આપેલું છે કેટલું? 60 અંશના ખૂણે અહીંયા પરાવર્તન થાય છે એટલે 60 અંશ. બસ આપણે કિંમતો મૂકવાની છે. તો અહીંયા આગળ n બરાબર 2, 1 એંગસ્ટ્રોમ છે, આપણે પાછળ એંગસ્ટ્રોમ લખી દઈશું. 2 સાઈન થીટા કેટલા? સાઈન 60 અંશ, અને સાઈન 60 અંશની કિંમત આઈ થિંક √3/2.
જો આ બંને ઉડી જાય એટલે અહીંયા આવશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, એટલે આ રીતે લખાશે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. જો અહીંયા વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી 1.73 છે, એટલે 2 ભાગ્યા 1.73 કરશો એટલે એપ્રોક્સ આ જે વેલ્યુ છે આપણને કેટલી 1.15 જેટલું મૂલ્ય મળે છે. 1.15. જો યાદ રાખો કે અહીંયા લેમડાનું મૂલ્ય એંગસ્ટ્રોમમાં હતું, એટલે આપણે આ વેલ્યુ જે છે એ પણ શેની અંદર એંગસ્ટ્રોમની અંદર દર્શાવીશું. આ શાનું મૂલ્ય મળ્યું ડીનું મૂલ્ય મળ્યું છે 1.15 એંગસ્ટ્રોમ. અર્થાત અહીંયા કહ્યું છે કે સ્ફટિકના સ્તરો વચ્ચેનું અંતર કેટલું હશે, તો સ્ફટિકના 2 સ્તરો વચ્ચેનું અંતર એ કેટલું 1.15 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. હવે જો અહીંયા જે એક્ઝામ્પલ છે એ મોટા ભાગે આ પ્રકારના જ પૂછાશે. ક્યારેક તમને અંતર આપી દીધું છે તો અહીં આગળ કયો ક્રમ હશે એવું પણ શોધવાનું પૂછી શકે. કદાચ લેમડાનું મૂલ્ય શોધવાનું કહ્યું છે તો બાકીના મૂલ્ય આપેલા હશે. કદાચ ડી આપી દીધા, એન આપી દીધા, લેમડા આપી દીધા તો થીટા કેટલા હશે એ શોધવાનું પણ તમને પૂછી શકે. અને એ પણ જે મૂલ્યો છે કેવા પ્રચલિત મૂલ્યો હશે અને એના આધારે તમે થીટાનું જે મૂલ્ય છે નક્કી કરી શકશો. ટૂંકમાં આપણા માટે જે સમીકરણ મહત્વનું હતું એ કયું બ્રેગ સમીકરણ, જે આપણને આવડતું હશે તો એના આધારે કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન હશે એનો તમે જવાબ સહેલાઈથી આપી શકશો. સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો કોઈક વિદ્યાર્થીએ એક MCQ મને મોકલાવ્યો હતો, થોડુંક વ્યવસ્થિત હતું એટલે આપણે અહીંયા બધાની સમક્ષ એને ગણીએ છીએ. આપણે કેટલાક એક્ઝામ્પલ ગણ્યા, તમે અહીંયા તમે જુઓ તો થોડો ખ્યાલ આવશે. X2 Y3 સૂત્ર ધરાવતા સ્ફટિકમાં Y પરમાણુઓ CCP રીતે ગોઠવાય છે તો X પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો હશે. આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ શીખ્યા એમાં કેવું હતું કે દાખલા તરીકે Y એ CCPમાં ગોઠવાય છે, એ જ રીતે X એ ચતુષ્ફલકીય છિદ્રોનો અમુક હિસ્સો રોકે છે, તો એના અનુસંધાને સંયોજનનું સૂત્ર કયું થાય એ શોધો એવું પ્રશ્ન પૂછાતા હતા. હવે અહીંયા સૂત્ર આપી દીધું છે પણ આપણને એમ કહ્યું છે કે ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકાતો હશે એ આપણે અહીંયા શોધવાનું છે. મિત્રો જુઓ સમજો, જો આપણને રકમની અંદર એવું તો બતાવ્યું છે કે Y પરમાણુઓ CCP રીતે ગોઠવાય છે, Y પરમાણુઓ CCP રીતે ગોઠવાય છે માટે જો CCP પ્રકારની ગોઠવણી પામતા હશે તો Y ની સંખ્યા કેટલી હશે? આપણે જાણીએ છીએ કે CCPમાં ખૂણા અને ફલક ઉપર ગોઠવાયેલા એની સંખ્યા કેટલી 4 થવાની, માટે Y પરમાણુ ની સંખ્યા બરાબર 4 છે. ચાલો હવે જુઓ, માટે અહીંયા ચતુષ્ફલકી કયા છે? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી 8 હશે. હવે જુઓ પૂરેપૂરા Y CCP માં ગોઠવાતો હોય અને X એ સમચતુષ્ફલકીય છિદ્રની અંદર ગોઠવાતો હોય તો સીધે સીધું મળી જાય કે Y ની સંખ્યા 4 હશે તો X ની સંખ્યા 8 હશે, અર્થાત X2Y સૂત્ર મળી જાય. પણ અહીંયા આપણને એવું કહ્યું છે કે સૂત્ર તમારું નહીં, મેં આપ્યું X2Y3 છે અને Y એ CCP પ્રમાણે ગોઠવાયેલા છે તો X એ ચતુષ્ફલકીય છિદ્રમાંથી બધી જગ્યાએ નહીં અમુક હિસ્સામાં ગોઠવાયેલા છે, તો એ હિસ્સો કેટલો હશે આપણે શોધવાનો છે. જો આપણે અહીંયા આગળ લખીએ એનું સૂત્ર અથવા અણુ સૂત્ર કયું આપેલું છે? X2 Y3. જો મિત્રો અહીંયા X ની સંખ્યા 2 અને Y ની સંખ્યા 3 છે. હવે તમે જુઓ કે અહીંયા Y કેટલા આપેલા છે? CCP પ્રમાણે જો ગોઠવાતા હોય તો Y ની સંખ્યા કેટલી હશે? જે Y ની સંખ્યા છે એ 4 થવી જોઈએ, પણ અહીંયા તો 3 આપેલી છે. તો એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા જેટલું આપેલું છે એટલું જ સૂત્ર લાવવું છે. એટલું સૂત્ર લાવવા માટે શું કરીશું? અહીંયા 3 લાવવા છે તો શું કરીએ? 4 ને પહેલા તો 4 કાઢી નાખવા છે એટલે 4 વડે ભાગી દઈએ. અહીંયા 3 લાવવા છે એટલે શું કરી દઈએ? 3 વડે ગુણી દઈએ. જો આ રીતે આ બંને નીકળી જાય. આપણે અહીંયા હું આવું લખીશ
4 ગુણ્યા 3/4. શું કર્યું? જે રિયલમાં અહીંયા સંખ્યા છે એને 3/4 વડે ગુણી દીધા. ચાલો હવે તમે જો અહીંયા ચતુષ્ફલકીય છિદ્રો કેટલા? 8. તો અહીંયા x કેટલા? 8 હોવા જોઈએ. અને એ પ્રમાણે જો ગણીએ છીએ તો અહીંયા આગળ જે રીતે તમે આને 3/4 વડે ગુણ્યા એમાંને પણ 3/4 વડે ગુણી દો. જો તો હવે કેવું સૂત્ર થાય? હવે આ પ્રકારનું સૂત્ર થાય. 4 જતા રહેશે, 4 ગુણ્યા 2 જતા રહેશે. બરાબર? તો સૂત્ર આવું મળશે, x 6, 2 ગુણ્યા 3 એટલે 6. પછી એ જ રીતે y કેટલા? 3. પણ આવું ક્યારે મળે? કે જ્યારે ચતુષ્ફલકીય છિદ્રોની અંદર બધા જ x ગોઠવાય. તો અહીંયા તો એમ કે છે કે x2 સૂત્ર મળવાનું છે, અને x2 સૂત્ર મળતું હોય તો પૂરેપૂરા સમચતુષ્ફલકીય છિદ્રો ભરાવાના નથી. ચલો અહીંયા તમારે 2 લાવવા છે તો શું કરવું પડશે? માટે આ રીતે લખી દઈએ, x6. જો અહીંયા y3 તો મળી ગયા. તમારે અહીંયા 2 લાવવા છે. ચલો 2 લાવવા શું કરવું પડશે? 1/3 વડે ગુણવા પડશે. અને યાદ કરો, આપણે એવું કહેતા હતા કે સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/2 હિસ્સો રોકાયેલો છે, તો જેટલી સંખ્યા હોય એને તમે શું કરતા? 1/2 વડે ગુણતા. તો અહીંયા તમારા 2 લાવવા માટે થઈને તમે અહીંયા કેટલા વડે ગુણ્યા? 1/3 વડે ગુણ્યા. તો એનો અર્થ એવો થયો કેટલો હિસ્સો સમચતુષ્ફલકીય છિદ્રોનો રોકાયેલો હશે? તો 1/3 હિસ્સો. જો હવે તમે અહીંયા આગળ આ 1/3 વડે ગુણ્યા તો કેટલો જવાબ આવશે? તમારો જે માગેલો જવાબ છે x2 y3 મળી જવાનો. તો આપણે અહીંયા બતાવીએ કે માટે x પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. જો મિત્રો યાદ રાખજો કે આવું કોઈ પણ એક્ઝામ્પલ છે, આવું કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે કઈ બાબત યાદ રાખવાની કે અણુસૂત્ર તમને આપેલું છે એટલે એ અણુસૂત્ર સુધી આપણે પહોંચવાનું છે. અહીંયા તમને જે શરત કરેલી છે એ પ્રમાણે તમે ગોઠવણી બતાવી દીધી. દાખલા તરીકે અહીંયા કહ્યું કે સીસીપી રીતે y ગોઠવાય છે. જો સીસીપી રીતે ગોઠવાતા હોય તો એની સંખ્યા કેટલી થવી જોઈએ? 4 થવી જોઈએ. પણ અહીંયા 4 નહીં, અહીંયા 3 આપેલી છે. તો 3 લાવવા માટે આપણે શું કરીએ છીએ? એને 3/4 વડે ગુણ્યા, તો આને 3/4 વડે ગુણી દીધા. હવે જો એ રીતે ગુણવાથી તમને x કેટલા મળ્યા? 6 મળ્યા. પણ x 6 ક્યારે મળે? કે જ્યારે બધા જ ચતુષ્ફલકીય છિદ્રો ભરાઈ જાય. તો અહીંયા તો x કેટલા? 2 જ છે તમારા સૂત્રની અંદર. તો એનો અર્થ એવો થયો કે x 2 ક્યારે મળશે? તો જે 6 હતા તમે એને 1/3 વડે ગુણો છો તો જ તમને 2 મળવાના. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે ચતુષ્ફલકીય છિદ્રો છે એ પૈકીના 1/3 જેટલા ચતુષ્ફલકીય છિદ્રો એ x દ્વારા રોકાયેલા હશે. તો આપણને માગ્યું હતું એવું કે છિદ્રોનો કેટલો ભાગ એ રોકાયેલો હશે? તો આપણે અહીંયા બતાવ્યું કે x પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. આપણું ચેપ્ટર આજે આપણે પૂરું કરીએ છીએ. અપેક્ષા કરીએ કે તમને મોટા ભાગના બધા જ જે ટોપિકો છે એને આપણે આવરી લીધા છે. લગભગ હવે કશું મોટાભાગે બાકી રહેતું નથી. છતાં પણ તમને જો કોઈ પણ મુદ્દાની અંદર પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્નો જોતો તમને એમ લાગે કે આપણે આવું કશું ભણ્યા નથી, તો મને અવશ્ય ધ્યાન દોરજો. આપણે એની ચર્ચા કરીશું. મેં તમને અગાઉ કહ્યું છે એ પ્રમાણે મારા જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે જાણ કરી શકો છો. હવે ફરીથી આપણે જ્યારે મળીશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળીશું. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો.